હવે પછી આગલી ચોપાઈની વાંચીશું. સિદ્ધાંત 7 વિશ્વબોધ વિદ્વાંસ નિધિ ગ્રંથ. હવે આપણે અતશ્રી શકતા નામ વિશેષણ નામ સપ્તમ સિદ્ધાંત નિર્ણય ચોપાઈ 34 થી 44 વાંચન કરીશું. जिनके राची सकल इतनी बार ते क्यों करी वल विनके जीवन के सजन पड़े आप सही कहूँ दृष्टांत ही तिनके. સંસારને માટે તેમણે અહીં સર્વ સમૃદ્ધિ ઉત્પન્ન કરી તે છે, તેઓ પણ કઈ રીતે વડ વગરની રહી શકાય એની સમજ આપસમાં સહેજમાં બધાને પડી જાય તે માટે દ્રષ્ટાંત કહું છું, તે સાંભળો. જો કોઈ વિધવા નાર સમરસત મુખતે ઈસરા सकलही सहित समरती तीन एक इतने लागा शरीर હવે વિકલહી. જેમ કોઈ વિધવા નારી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે અને પતિના ઐશ્વર્યનું એટલે કે પતિની સમૃદ્ધિનું સંસારભરનું બધું સુખ ભોગવે છે અને તેથી તેની સાથે સાથે તેના અસ્તિત્વના બાકીના દિવસો પર્યંત સ્ત્રીના દેહને પતિના વિયોગે કશી પણ વ્યાકુળતા અનુભવવી પડતી નથી. તે તરિયાત અનુભવ કંતે સૂત મરબરવલ અનુરાગી પણ કરતો વિનું વલા અમિલક કે સમલિત રહત સરાગી. તે સ્ત્રી શુદ્ધ પ્રેમ યુક્ત વડ ભયના શરીરમાં રહે છે ત્યાં સુધી સૂતર કાતે છે. આમ છતાં જે વડ હાથ વડે વણવામાં આવે છે તે વડ આંટી એના હાથમાં ઉપર પડતી નથી અને સૂતરને જોઈ વડ આપે છે. રાગી રાત પણ રાગ અલગ નહીં સૂતરન કી અદ આંટી અગણિત તાર પોતતા તન મેં કરી કર ઉલટે પેલાટી. તે સ્ત્રી રાગી રહી પણ તેણે રાગ પકડ્યો નહીં, કારણ કે સૂતરની અડધી આંટી જેટલા વડવાળા હાથ પર ચડ્યું નથી. જો લક્ષા વધી તાર એમણે પોતાના હાથમાં એક ત્રાકમાં ઉલટસુલટ કરી પરોવ્યા છે. ઉલટ પુલટ કરતા કર સંચિત અમૃત હવે ન એકું જહીં કર સેવા મન બર બચેટ વિચિત ત્રાકે તાર અનેકું. તેવી જ રીતે કરતા કૈવલે જગતરૂપી સૂત્રના કોકડામાં ઉલટ સુલટ અનેક પ્રકારે વળ ભર્યા છે, છતાં તેમના હાથે કિંચિત પણ વળ ચડ્યો નથી. તે વિધવા સ્ત્રીઓ જિંદગીભર ત્રાળ પર અનેક તારરૂપી પાત્રોમાં વળ ભર્યા છતાં તેણીના હાથમાં પણ કીવા આંટી પડી નથી. તેમ સકર્તાએ પોતાના સંસારના જીવોના કાર્યકારણો વળ ભરવા છતાં તેઓ વિધવા સ્ત્રી માફક વળથી ન્યારા રહેલા છે. પૂની સુલજાવન સુત્રાટન સે તેહી કર કી કરિયન સે યહી વિધિ કરન સકલ સબન કે પણ કર નહીં પરિયન સે. બીજી વાર કહું તો સૂતરનું ત્રાક પર ચડવાથી ક્રિયા હાથ વડે થાય છે તથા તે પ્રકારે સર્વ કરતાની વૃત્તિ રૂપે કરે છે. કહ્યું છે કે છતાં તે કર હાથમાં વડની આંટી પડી નથી. તેહી કરશે બળે સકલ વલ તેહી વલ વિનું સદાઈ જ્યું કા ત્યું કર રહે સદોદિત
કદમો કદમે તદાઈ. જે હાથ કરી રૂમાં વડ ભરવામાં આવ્યો તે હાથ વડ વગરનો સદાને મટી રહ્યો છે. આ વાત ડગલે સાચી છે કે હાથમાં વડ ભરાયો જ નથી. તેવી રીતે સકળતા નિત્ય પ્રકાશમય અને નાશ રહિત રહેલા છે. ઓરુ પ્રજાપત મંડન में वाला देवत कर कर नहीं नसे बहु प्रकार भरतभाजन में लकड़ी चक्र फेरियन से. બીજું દ્રષ્ટાંત કહેવામાં આવે તો જેમ કુંભાર લાકડી તથા પીંડાના સાધન વડે વાસણ બહુ પ્રકારે વડ ભરે છે, છતાં તે વડ પોતાના હાથ વડે લાકડીથી સાંકળને ગોળ ગોળ ફેરવવાની ક્રિયા કહીને વાસણ ચડાવે છે. તે પ્રકાર અનેક તમે કાંડ વલ્લદીનું અંશધરણ મેં પણ તહીં ચક્રી તન કે તને એકહી પડિત આઠ કારણ મેં. આ પ્રમાણે કુંભાર વડ ભરીને નાના મોટા વાસણો બનાવે છે. તો અંશ ધરણ મેં એટલે કે એના જુદા જુદા નામ પાડે છે અને જુદી જુદી કિંમત, તેની જુદી જુદી કિંમત પણ સાધનોની હોય છે તે પ્રમાણે ગોઠવે છે. તે તમામ વાસણો દંડચક્રના સાધનો કરીને કર્યા છે, છતાં કુંભારના હાથે એક પણ આટી કરતી નથી. અહીં ઉપાય કે કર કે કરણ કાજા ભલે કે ભલિતા અનેકુ પણ દોઈ કે નહીં કર કર મોડીતા ક્યું કે ક્યું કુશ લેકુ. સ્ત્રીના તથા કુંભારના બંને દ્રષ્ટાંતો જે હાથ વડે વડ લગાવવામાં આવ્યા, વળી વડનાર હાથમાં જરા પણ કર મોટી થયેલ નથી, એટલે કે તેમના હાથમાં ઉમળ્યા નથી. અગર તેમના હાથ આંટી પડી નથી, એ હાથો એ કામ એ કરી તેવી રીતે કરવામાં કુશળ હતા. તેહી કરે યાદ સકલ તના પીનું બલ કે નકીર ગાઈ અસ્થિરો મેં તો ચરક મેં અલગ સહિત મેં રુદ્ર અમી રહેગી. તે પ્રમાણે હાથની પહેલાં આખું શરીર પગથી મસ્તક સુધી વડ ભરવાની ક્રિયા સામેલ હોવા છતાં નખશિક વડ વગરનું રહે છે. એ શરીરની અંદર રહેલા હાડકાં, રૂવાટી, વાળ, ચામડી, રગો શરીરના રગોરગમાં રુધિર વહે છે, વળાવે છે, તે બધા જ વડ વગરના છે અને શરીર પણ વડ વગરનું જ રહે છે. તો અહીંયા આપણે સીધા 7મા 34 થી 44 સુધી અંકનું ચોપાઈનું વાંચન કર્યું છે. હવે આગળ વાંચીશું. સતકલ સાહેબ, સતકલ સાહેબ, સતકલ સાહેબ. સિદ્ધાંત 7 વિશ્વબંધ સિદ્ધાંત નિધિ ગ્રંથ ભાગ 15 અત શ્રી સકતાના વિશેષણ નામ સપ્તમ સિદ્ધાંત નિર્ણય ચોપાઈ 45 થી 55 સુધી આપણે વાંચીશું. सकल तनु बल विनक रही तला शुतमंडल वल मरता त्यों से कई वल रहे निवल के कोटा कोटी तन करता. વિધવા સ્ત્રીના સૂતરના અને કુંભારના ભજનોમાં વડ ભરવા છતાં વિધવા સ્ત્રી તેમના કુંભારના શરીરમાં કશું વડ લાગતા નથી. તે જ પ્રકારે કૈવલ કરતા કરોડો બ્રહ્માંડો રચવા છતાં
પોતે વડ વગરના રહ્યા છે. મતલબ કે તેઓ સર્વથી ન્યારા જ છે. તેહી તન તેહી જંગમ સ્થાવર કે जिन केवल आ परमाही वह प्रकार तन भिन्न भिन्न के न्यारे न्यार કર્મહી. સ્થાવર અને જંગમ શરીરો હતા તેમાં પાર વગરનું વડ ભરેલો છે. વળી બધા જ શરીરો કર્મ ભિન્ન ભિન્ન યાને એકબીજાથી જુદા છે. તે સંચકલ કે તારણ તન તન પ્રત્યે અલગ હી પ્રજાપતિ સોરું નામ ન્યાર છે કે વલ વલ ન વલગ હી. આવા પ્રકારની ગુપ્ત કરામત યાને યુક્તિ સકર્તા કેવલ શરીરની પ્રત્યેક એટલે કે દરેક દરેક જીવ પ્રતિ જુદી જુદી રીતે કરેલી છે. આમ છતાં રૂના અનેક તારમાં વડ ભરનાર વિદ્વાન નારી અને નાના મોટા વાસણોમાં ભિન્ન ભિન્ન ઘાટોમાં ઘડનાર કુંભારની જેમ તેમના તેમના કર્તની કરામતનો વડ ચડતો નથી. મન કુલાલ નાર સૂતન કે સામ હવ સકલ આભવ સકલ બલન કે વલ વલ મેં સબ કરિત વિલાસિત તેવ મનુષ્ય તનુ ચલકે. સૂત્રના કાતનારી સ્ત્રી સૂતરમાં જ અને કુંભારના હાથ વડે બનાવેલા માટીના વાસણોમાં વડ ભરેલા છે. તે જેમ આ સંસારના સદરા જીવો વડથી ભરેલા છે. દેવ, મનુષ્ય અને જળ પૃથ્વીના બીજા પ્રાણીઓ શરીરો સૌ પોતપોતાના વડમાં સંસારનો વિલાસ ભોગવી રહ્યા છે. જ્યો ચક્રીન કે કર શિકારી વાલા મંડ સકલ પાંજન મેં ત્यों કરે છે સુતનાર સમારણ આવન પટકા શન મેં. કુમારના ચાકના આશ્રમથી હાથ વડે માટીના પીંડાવાળા વડ પૂરવાથી પાત્રો થાય છે તથા વિધવા સ્ત્રી પોતાના હાથથી સૂતરમાં જે કંઈ વડ ભરે છે તે કપડાં બનાવવાના કામમાં આવે છે. તેહી પર કાર ભરત કરતા વલ સંકલ્પા પસારી પણ સંકલ્પ સહિતમ કરતા નિજ વિનુવલ સકલ સમારી. જે પ્રમાણે કર્તાએ સંકલ્પરૂપી હાથ પ્રસારી નિશ્ચય કરી મુક્તિ અને કર્મોતરૂપી વડ કર્યો છે. નિશ્ચયપૂર્વક કરી કરતા કેવલ સંસારના સદરા જીવોને કર્મોતરૂપી વાડ ભરી ઉત્પન્ન કર્યા છે. છતાં પોતે પોતે વડ વગરના રહ્યા છે. તે કોઈ નિજ કરતા પરમહી ક્રિયા લૌકિક કેસી સકલ તંત વલ ભરી વિલસાવત આપે વલન બલેસી. સકર્તા કેવળ વિભૂતિઓ કામગીરી ગોઠવી કે સંસારની રચના કેવી રીતે અલૌકિક છે તે તમે જુઓ. આ જગતમાં સર્વ જીવોમાં કાર્યકરણ રૂપે ક્રિયાવૃત્તિ ભરી એટલે કે વડ ભરીને તેમણે સંસ્થાનો પ્રસારો કર્યો છે. જીવોની ક્રિયા વૃત્તિરૂપ વડ વડે વિલાસ ભોગવી રહ્યા છે. છતાં સ્વયં સકર્તા પોતે વડમાં વણાયા સિવાય એટલે કે કાર્યકારણ લોપાયા વગરના રહ્યા છે. તો હવે પીનું વલ મેં કેવલે નામું તે કિન કે સારી સાજે જબતે કૈવલ કે કૈવલ શિર હે નિજ નામ વિરાજે. આમ હોવાથી કોઈ પણ જાતના વડ વિનાનું કેવલ નામ છે તે બીજા કોને મસ્તકે શોભે તેમ છે. મતલબ કે તેવું નામ યોગ્ય બીજા કોઈને કોણ છે. આ વડ વગરનું કેવલ નામ જો વડ વિનાનું છે તેમના શિર ધર્યું છે અને તે જ સ્વયં કરતા કેવલ નામના સ્વભાવનારા છે.
કરતા નામે કેવું તે વિશેષણ તે નિજ લક્ષ્ય લખાય. અભિયજ્ઞમાં માન પાલન ચક અચલ કોઈ કે શિર ન સહાય. કરતા નામના જેટલા વિશેષણ હતા તે બધાને અર્થ મેં તમને સમજાવ્યો. પૃથ્વી પરના મનુષ્ય લોકો, આકાશ પરના દેવલોકો, પાતાળ પરના નાગલોકો સુધી સ્થાવર અને જંગમ સદરા જીવોમાંથી કોઈ પણના મસ્તકથી કર્તાનું આ કૈવલ વિશેષણ ધારણ કરી શકાય તેમ નથી. રાજ તિલક રાજન કુહોવત રેતન કે શિર નાઈ તે પ્રકાર નામ કરતા એ ભીનું કરતા પણ નાહી. રાજ તિલક રાજાને જ કરી શકાય, તે કાંઈ છે રૈયતને કરી શકાતું નથી. તેવી રીતે કર્તાના નામનું વિશેષણ કર્તાપદના સામર્થ્ય વિનાના કર્તાના કૃત પૈકી અન્ય કોઈને શિરે ધારણ કરી શકાતું નથી. ચેતને ભરે અવતાર કુન કે વિષ્ણુ વેશ ધરી આવે તિને કે શિર પર નામ સૃષ્ટિ કે તેહી લેત સકલ ધરાવે. આ સંસારમાં જેટલા અવતારી પુરુષો થયા તે બધા ગુણોના દેવ વિષ્ણુ દેવતારણ કહીને આવેલા છે અને જગતના આચાર્યો તેમને સૃષ્ટિ ઉત્પન્ન કરનારા કર્તા તરીકે ઓળખાવી તેમના મસ્તક ઉપર સંસારના જીવો પાસે કર્તાનું નામ ધારણ કરાવેલું છે. ત્યાંથી સંસારના અજ્ઞાન જીવો એ નામને જ કર્તા તરીકે સમજીને રટણ કર્યા કરે છે. તો 45 થી 55 છપાઈ સુધીને આપણે વાંચન કર્યું. સતકેલ સાહેબ. હવે આગળ વાંચીશું.